ચકલી સરસ માળો બાંધી રહેતી હતી. આ ચકલીની વિશેષતા એ હતી કે તે જ્યારે બોલતી કે ગાતી ત્યારે તેના મોંમાંથી સોનેરી દાણા સરી પડતા, એટલે જંગલમાં બધા તેને સોનેરી ચકલી તરીકે જાણતા ને બોલાવતા. એક દિવસ શિકારી જંગલમાંથી પસાર થતો હતો. જેવો તે પેલા વૃક્ષ નીચેથી પસાર થયો કે ચકલીના મોંમાંથી સોનેરી દાણા નીકળ ધરતી પર પડ્યા. શિકારી તો ખુશ થઈ ગયો. તેણે નાખી જાળ. લોભી ચકલી તેમાં ફસાઈ ગઈ. શિકારી એ ચકલીને પકડી ઘરના એક પાંજરામાં કેદ કરી લીધી. એક મોટું જંગલ હતું. તેમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા. આ બધાની સાથે એક જીરાફ ભાઈ પણ રહેતા. તેમને પોતાની લાંબી ડોકની ખૂબ અભિમાન. હંમેશા અકળાઈને ચાલે. નાના પ્રાણીઓને ખૂબ હેરાન કરે. નાનો કડી સસલાને તો મોટું જંગલ હતું. તેમાં ઘણા બધા પ્રાણીઓ રહે. આ બધાની સાથે એક જીરાફ ભાઈ પણ રહે. તેમને પોતાની લાંબી ડોકનું ખૂબ અભિમાન. હંમેશા અકળાઈને ચાલે. પર ગામમાં રમણ નામે એક છોકરો પોતાની મમ્મી અને નાની બહેન સાથે રહે.